સિગામની સિકોતર માતાજી પ્રત્યેની આસ્થા અને પરંપરા આજે પણ અવિરત. જંબુસર તાલુકાના સિગામમાં યાદવ વંશની ઐતિહાસિક પરંપરા સાથે જોડાયેલી સિકોતર માતાજીની ભક્તિ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સિગામ ગામે યાદવ વંશ સાથે જોડાયેલી સિકોતર માતાજીની આસ્થા અને પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે. સ્થાનિક વંશ પરંપરા અનુસાર જૂનાગઢથી યાદવ વંશની અલગ અલગ શાખાઓ છૂટી પડી હતી, જેમાં રાયજાદા, રાણા અને સરવૈયા સહિતની શાખાઓનો ઉલ્લેખ મળે છે. આ વંશ પરંપરા મુજબ સુરદાસજી ગોપાલસિંહજી યાદવ સિકોતર માતાજીની કૃપાથી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાડા ગામે માતાજીની માનતા પૂર્ણ કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ ઈસનપુર તરફ જતા સિકોતર માતાજી ઈસનપુર ખાતે રોકાયા હોવાનું અને માતાજીની આજ્ઞા અનુસાર જામડી ગામે ગાદી સ્થાપવામાં આવી હોવાનું સ્થાનિક પરંપરામાં કહેવાય છે. આગળની વંશ પરંપરા મુજબ જામડીની ગાદી સાથે જોડાયેલા રાજા સિંહા ભીલને પરાજિત કરી સિંહુંજ હાલનું સિગામ સહિત 24 ગામનો હક પ્રાપ્ત થયો હોવાનું જણાવાય છે. ત્યારથી સિકોતર માતાજીની આજ્ઞા અને આશીર્વાદને યાદવ સમાજમાં વિશેષ સ્થાન મળ્યું છે. સિગામ ગાદીના વંશજો તથા સિગામ, છિદ્રા, વડદલા, કાવા અને કલક ગામના યાદવો દ્વારા આજે પણ આ ધાર્મિક પરંપરા જાળવવામાં આવી રહી છે. દર વર્ષે શ્રાવણ સુદ નોમના દિવસે યાદવ પરિવારો પોતાના ઘરે સિકોતર માતાજીની સ્થાપના કરી પૂજન અને નૈવેદ્ય અર્પણ કરે છે. ત્યારબાદ શ્રાવણ સુદ 11ના દિવસે ઈસનપુર ગામે આવેલા સિકોતર માતાજીના સ્થાનક મંદિર સુધી પગપાળા જવાની પરંપરા છે. સિગામ ઠાકોર ઉદેસી યાદવ સહિત ગ્રામજનો અને મોટી સંખ્યામાં યાદવ સમાજના લોકો ઈસનપુર ખાતે પહોંચીને માતાજીના દર્શન, પૂજન અને આશીર્વાદ મેળવે છે. આ પ્રસંગે ઈસનપુર ખાતે મેળાનું પણ આયોજન થાય છે. આ રીતે પેઢી દર પેઢી ચાલી આવતી સિકોતર માતાજીની ભક્તિ, વંશ પરંપરા અને પગપાળા યાત્રાની પરંપરા આજે પણ સિગામ અને આસપાસના યાદવ સમાજમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની રહી છે. આજના શ્રાવણ સુદ એકાદશીના દિવસે સિગામથી 3 કિલોમીટર દૂર આવેલું ઈસનપુર સિકોતર માતાજીના ધામે સિગામ ગાડીના વંશજો, જેને આપણે રા વંશજ તરીકે ઓળખીએ છીએ, એવા 5 ગામના યાદવો સિગામ, છિદ્રા, વડદલા, કોરા અને કલક, એ 5 ગામના જે યાદવો છે એ આજના દિવસે માં સિકોતરની આરાધના અર્થે અહીંયા પધારે છે. અને ઈસવીસન 917ની આસપાસ અમારી જોડે મંથલી મુકામેથી અમે જ્યારે અહીંયા આવ્યા 2-3 પેઢી પહેલાં, ત્યારના માતાજી અમારા ત્યાં બગડામાં વસેલી છે અને અમારા માટે આરાધ્ય દેવી છે, અમારી સહાયક દેવી છે. તો એની આરાધના અને પૂર્વ માટે શ્રાવણ સુદ 11ના દિવસે ઈસનપુર મુકામે ભવ્ય મેળાનું આયોજન થાય છે. આજે દૂર દૂરથી લોકો આ દિવસે માતાજીના દર્શન કાજે પધારે છે. અહીંયા ભવ્ય વિશાળ ભંડારાનું પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. અને આજના દિવસે માં સિકોતરના દર્શન કરી બધા સૌ યા વંશજો, રા વંશજો અહીંયા દર્શન કરી અને સંતૃપ્ત થાય છે અને માતાજીની આરાધના કરે છે.